નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સાસણગીરમાં થોડી વારમાં શરૂ થશે બિગ કેટ સમિટ 2026। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ રહેશે ઉપસ્થિત। પ્રોજેક્ટ લાયન સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા। સમિટને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ। વન્યજીવન સંરક્ષણ પર દેશના નિષ્ણાંતોની નજર। આપને જણાવી દઈએ કે સાસણગીર ખાતે થોડી વારમાં બિગ કેટ સમિટ 2026નો પ્રારંભ થવાનો છે। સમિટમાં કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથેના મહાનુભાવો ઉપસ્થિત રહીશું કે સમિટને લઈને સાસણગીર ખાતે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। મહાનુભાવોનું સ્વાગત તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સમિટ દરમિયાન પ્રોજેક્ટ લાયન સહિત દેશના 5 મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ ચર્ચાઓ યોજાશે। વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ અને સિંહોના સંવર્ધનને કેન્દ્રમાં રાખીને વિવિધ મુદ્દાઓ પર મંત્રણાઓ કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ થોડીક જ વારમાં જ્યારે આ પ્રોજેક્ટ લાયન સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે। સમિટને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આ સાથે જ આપને જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે તે સાથે કેન્દ્રીય મંત્રી પણ જોડાશે। ભૂપેન્દ્ર પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે તે પણ જોડાશે। સાથે સાથે સાસણગીરમાં થોડી વારમાં લાયન કેટ પ્રોજેક્ટની શરૂઆત થશે। તો વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી જોડાઈ ગયા છે। ભાવિક, શું છે અત્યારે જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે, હવે આવનારી યોજનાઓ શું છે, સમિટને લઈને કેવી તૈયારીઓ અને લોકોમાં કેવો ઉત્સાહ છે, પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જોશી જી, જોશી આપનો અવાજ નથી આવી રહ્યો। हेलो जी हेलो જી જોશી, અત્યારે હાલ જે પ્રોજેક્ટને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, શું લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સમિટને લઈને? જી, ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે ત્યારે સાસણગીર ખાતે જે છે બિગ કેટ સમિટ 2026નો પ્રારંભ હાલની મિનિટે થઈ ચૂક્યો છે। કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રવીણવાણી સહિતના મંત્રીઓ છે તે હાલ દીપ પ્રાગટ્ય સાથે આ સમિટનો પ્રારંભ કરાવી ચૂક્યા છે। પ્રોજેક્ટ લાયન સહિતના જે 5 મહત્વના વિષયો છે તેને લઈને આ સમિટની અંદર ચર્ચાઓ થશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે વર્ચ્યુઅલી થોડી ક્ષણોમાં જોડાશે અને હાલ જે વન વિભાગને કઈ રીતે પોતાની કામગીરી વધારે સારી રીતે થઈ શકે, ચિત્તા, દીપડા સહિતના જે સંશોધન સંરક્ષણના સંશોધનો છે તેને કઈ રીતે દુનિયાની સમક્ષ આગળ લઈ આવી શકાય। હાલમાં જે રીતે વાઘ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર, એ જ રીતે થોડી ક્ષણો પહેલા જ અર્જુન મોઢવાડીએ કહ્યું કે ચિત્તાને પણ ગુજરાતમાં જોવા મળશે અને એને માટેની પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આ તમામ બાબતોને લઈને આ સમિટની અંદર ચર્ચાઓ અને ચિંતન વલણ કરવામાં આવશે। હાલ ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓની સાથે ઉપસ્થિત છે અને સાસણગીર ખાતે આ વેબિનારનો પ્રારંભ થયો છે। જી જી, ચોક્કસથી ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।